नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते।
બસ આટલા વાક્યમાં 12નું સાર છે. ભલે ભલે હલાવો. હા કઈ વાંધો નહીં, પણ અહીંયા રાજકોટ જ છે. આત્મા જ્યાં યાદ આવે ને એ રાજકોટ. હલાવો, આ વાત કરો. હા ભાઈ, તમારા જે ભાવ છે એ બધાને એવા જ ભાવ રહ્યા કરે છે. ગાથા બોલે એવો ભાવ તો આવી જાય. અધ્યયન કરેલું છે. જીવનો સંબંધ છોડે છે જે સમયે, તે સમયે મોક્ષી. આગળ પાછળ મોક્ષ છે. જીવનો સંગ છૂટ્યો જે સમયે, એ સમયે એનો મોક્ષ જીવનો. બસ મોક્ષમાં રૂકાવટ હતી, આ છૂટી ગઈ. બસ કાંઈ તો બંધ કરવું એને બોલાવ્યો. મોક્ષ પ્રાપ્ત કરવાની બીજી કોઈ ક્રિયાની જરૂર નથી, માત્ર અજીવનો સંગ છૂટે. અજીવનું પેટ બહુ મોટું છે. 14મું સ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ, જેટલા એ અજીવના ભેદો છે એ અજીવ જ છે. એનો સંગ જે સમયે છૂટે અજીવનો, તે સમયે એનું મોક્ષ થઈ ગયું. આગળ પાછળ મોક્ષ છે. જીવ અજીવના સંબંધ રહિત જ છે, અનાદિ અનંત. એક સમય માત્ર જીવે અજીવનો સંગ કર્યો નથી. અજીવના સંગ રહિત જીવ છે. અજીવ રહિત તો છે, અજીવના સંગથી પણ રહિત છે. અજીવના સંગે સંસાર ઉભો થાય છે. જે સમયે અજીવનો સંગ છોડ્યો તે સમયે મુક્તિ છે. એટલી જ વાત છે. અજીવના સંગ રહિત છે. જીવના પરિણામ ને જીવના પરિણામ બેના જ વાત. ચૌદ ગુણ સ્થાન એ અજીવના ભેદો છે, જીવના ભેદ જ નથી. તેથી અજીવ
પ્રતિપાદમાં છેલ્લે હાજી 68 નંબરની ગાથા લખતા આચાર્ય ભગવાન કહે છે, હાજી આ બધા ભાવો સદા અચેતન છે. સદા અચેતન. 14મો સમીકરણ આવી હવે કે બરાબર કેવું જ્ઞાન આવી ગયું? સદા અચેતન છે. પૂર્ણ કલમ ચલાવ્યા યથાર્થ છે, પરદેવ છે, પરભાવ છે, અચેતન છે. તે કારણે સાતે તત્વનો સંબોધ પરદેવ હોવાને કારણે પરભાવ હોવાને કારણે છે. પરદ્રવ્ય હોવાને કારણે આવો સાધના બનાવ્યો એને અંદર કામ હશે. વેદનાની આવી તીખાસ કોઈ શાસ્ત્રોમાં નથી, કોઈ શાસ્ત્ર અને આટલી તીખાસ ક્યાંય નથી. બરાબર ભવિજનો માટે રચાયેલું શાસ્ત્ર હું તો લખે છે અપ્રતિબુદ્ધને માટે હું આ શાસ્ત્ર રચના કરું છું. અનાદિનો પ્રતિબુદ્ધ છે. તો એને એના ભાવમાં જો આવ્યું હાજી કે આ શાસ્ત્ર ભણશે હાજી એના ભાવ થઈ ગયા, બરાબર એના જ્ઞાનમાં એવું પછી તો એના જ્ઞાનમાં એવું એવું અહીંયા થશે. બરાબર થાય જ. બરાબર બરાબર આપણા બધાનું જ્ઞાન એને થઈ ગયેલું. આપણે બધાનું જ્ઞાન થઈ ગયું. જ્ઞાનીને હમ સ્વપર જીવોનું બધાનું જ્ઞાન થાય છે. બરાબર અરે અનુભવી પુરુષ શુદ્ધ જ્ઞાની છે, હાજી એના જ્ઞાનમાં બીજાનું મોક્ષ જણાય જાય છે કે આટલા ભાવે આનું મોક્ષ હશે, આટલા ભાવે વિશ્વાસ બેસે તો પ્રાર્થના. અને ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડનો જો અહમ હોય તો આ વિશ્વાસ ન બેસે. બરાબર બેસવું કઠણ છે. કહી ગયા છે શ્રીમદ ગુરુદેવે કહી ગયા છે 14 નંબરના બોલમાં, હાજી અબજો વર્ષ પછી થવાનો હોય મોક્ષ, હાજી. અત્યારે જાણી લે. અત્યારે વર્તમાન પ્રતિભાસનો આવિર્ભાવથી બરાબર જે પ્રતિભાસ્યો છે હાજી એ પર્યાય પ્રગટ નથી થતી, બરાબર તો એનું જ્ઞાન એ પ્રગટ થાય છે અત્યારે. બહુ સરસ એકદમ. 100 જણા શ્રીમંદર ભગવાનને પૂછે કે મારા કેટલા ભાવ, એક સાથે પૂછે બરાબર હે? હા બરાબર તમે સરળમાં તો હજારો સાથે પૂછવા તો એ 100 જણા પૂછે હાજી તો 100 ને જવાબ મળી જાય બરાબર કે તમારા એક અવતારી છો, તમે 4 કોઈ છો 8 કયો હે? હાજી તો એવું એવું ક્રમ કહીને કે કે એક આપણા વખત તે પૂછ્યો એનો આ જવાબ, એક ભાઈ પૂછ્યો તમે આ જવાબ, તો શું છે